નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો આજે હું પહોંચ્યો છું પાલનપુર. તો પાલનપુરના તકે તમને બતાવી શકું છું કે પાલનપુર એરિયાની અંદર એક આરસીએમ વર્ડ આપણે બન્યો છે મોલ. તો તમને મોલની મુલાકાત કરાવું છું. આ અમદાવાદ હાઈવે જાય છે, આમ પાલનપુર જાય છે ને આ બેસરપુરા ફાટક પડે છે. તો તમને અંદર શું છે મોલની અંદર એ પણ બતાવું છું. તો નમસ્કાર મિત્રો, આરસીએમ પરિવાર થ્રુ મારા કોટડા ટીમ, બનાસકાંઠા ટીમ અને સાબરકાંઠાની ટીમ. તો તલમ મારા ભાઈઓ બનોને વિનંતી છે કે પાલનપુર મોલની અંદર શું શું મળે છે તમને અંદર બતાવું છું. તો તમે જોઈ શકો છો ઉમિયા સુપર માર્કેટિંગ આરસીએમ પરિવાર. તો ચાલો તમને બતાવું છું અંદર શું શું મળે છે. નમસ્કાર મિત્રો, હું અંદર એન્ટ્રી મારી ચૂક્યો છું. તમને બતાવું છું શું અંદર મળે છે. જોઈ શકો છો મિત્ર, આપણે દાતા પાલનપુર હરેક જગ્યાએ તલમ વસ્તુ મળે છે. આપણે જે ડીસા અને હિંમતનગર જવું પડતું એવું આપણે આવવાનું છે અત્યારે પાલનપુર બેસરપુરા. તો આપણે અહીંથી શરૂઆત કરશું. તો એવું કહેવામાં આવે છે કે આમાં કલર છે. તો મકાનને આપણે ઉપયોગ કરીએ છીએ, બજારની અંદર આપણે કલર લાવીએ છીએ, પણ એના થકી જે આ કલર છે એવું કહેવામાં આવે છે કે આંખોની અંદર લાગતો નથી અને સારી રીતે પણ કલર છે. બજારની અંદર જે કલર લાવે છે એ પૈસા બજારની અંદર જ જાય છે, પણ આરસીએમ પરિવાર થકી જે આપણે કલર લઈએ એમાંથી 45% જે આપણું શોષણ થાય છે, 45% આપણે મળે છે. તો ખરેખર મારા મિત્રો આ આપણે કરીએ તો બહુ સારું છે, બિઝનેસ પણ થાય છે, સાથે સાથે બેરોજગારમાંથી પણ જાય છે. તો આ બાજુ મિત્ર જોઈ શકો છો કપડા, મોજા, તલમ પ્રકારની વસ્તુ પણ છે. તો આ બાજુ મિત્ર આ સાબુ છે. એવું કહેવામાં આવે છે કે આ સાબુ આપણે કપડા ધોવાથી કપડે જે પસીનો થાય થતો નથી, આમાં કેમિકલ નથી. આ અગરબત્તી છે મિત્રો, આ ભૂકી છે. તલમ પ્રકારની વસ્તુઓ અહીં મળે છે. તો આ બાજુ જોઈ શકો છો આપણે હલગાડ તેલ છે. ને હવે ગરમી પડી ગઈ છે તો ઉનાળામાં ખાસ ઉપયોગ કરવો જરૂરી છે. ઠંડા પાણીમાં નાખી અને ત્યાં પણ પી શકો છો. તો આપણા શરીર માટે શુદ્ધ સારું છે. આ કોલગેટ છે, આ ખાતર છે, તલમ પ્રકારની બધી વસ્તુઓ નાની મોટી બધી છે. તો આ નાના બાળકોને તમે કાળી બજારમાંથી ખવડાવો છો, પણ આપણે આરસીએમ પરિવારમાંથી ખવડાવશો તો બહુ સારું છે. છોકરાનું ઉધરસ બધું ના થઈ શકે ને સારું છે. નમસ્કાર મિત્રો, આ બાજુનો તમે ભાગ જોઈ શકો છો. આપણે બહેનો માટે પણ સાડી પણ મળશે, બહુ સારી છે. આપણે આરસીએમ મીટિંગમાં પણ પહેરી અને આવી શકીએ છીએ. અને આ લેડીઝ માટે ચપ્પલ પણ છે. આ બાજુ આપણે પેકિંગ લોટ પણ મળે છે, બરાબર. તો આ નમકીન પણ છે. પોપટભાઈ, આમ તમને કેવું લાગ્યું આપણે પાલનપુર મુલાકાત કરી? બહુ બઢિયા લાગ્યું છે કે જે પાલનપુર ની અંદર મોલ બનાવો છે, તો આપણે જોવા જઈએ તો બહુ બેસ્ટ છે. તો આપણે ગામડામાં આવી બધી વાતો કરીએ અને લોકોને બતાવીએ તો પોપટભાઈ આમ બધું સારું લાગે કે સાહેબ? 100% આપણા લોકો 100% સારું લાગશે. બજારની અંદર આપણું 45% શોષણ થાય છે. આપણે એરિયાની અંદર લોકોને જાગૃત કરીએ, આવી મુલાકાતો કરાય તો સાહેબ આમ સારું ના રહે? બહુ સારું રે. આપણો એરિયાનો વિકાસ પણ થશે ને આપણે લોકોનું ભવિષ્ય પણ આની સિસ્ટમ ની અંદર આવશે તો આપણે લોકોનું ભવિષ્ય પણ બનશે. તો આપણે સાબરકાંઠા ટીમ અને બનાસકાંઠાની ટીમ અને કોટડા ટીમને જરૂર અહીં મુલાકાત કરાવશું. અને જે આપણે આજુબાજુના પાલનપુરની અંદર જે આપણી ટીમ છે એમને પણ મુલાકાત કરાવશું તો બહુ સાહેબ સારું રહેશે. જરૂર મુલાકાત કરાવશું. આપણા એરિયાથી લોકો આવશે, પાલનપુર થી લોકો છે, સબને આપણે મુલાકાત કરી આપણે મુલાકાત આપણે સારું છે. તમને સાહેબ કેવું લાગ્યું? બહુ સરસ સાહેબ. દરેક જગ્યાએ આવા મોલ હોય તો આપણા ભારત દેશનો બહુ વિકાસ થઈ જાય. ખરેખર વસ્તુ સારી છે કે દરેક લોકોને લાગુ પડે. જે પેગ થી મળીને માથાહૂત નો સામાન જે મળતો હોય તો પછી આપણે બજારમાં જવાની ક્યાં જરૂર છે સાહેબ? સાહેબ, તો આપણે કોટડા અને સાબરકાંઠા અને બનાસકાંઠાના એવા ગામડીઓની અંદર સાહેબ એક નાના ડિસ્પ્લે વોલ અને મોટા મોટા સેન્ટર બન્યા છે. તો એક આ તો પાલનપુર મોટી સિટી છે, તો મને તો એમ લાગે છે ને એક સમય એવો આવશે તો બહુ મોટો બનશે સાહેબ. તમારે શું કહેવું છે? બહુ જ વિકાસ થાય એ બતો ને ઈચ્છીએ છીએ કે આ કાલે તો ડિસ્પ્લે વોલ અને આજે આટલું મોટું એક દુકાન અને મોટો મોલ થઈ ગયો. આ મોટી વાત છે સાહેબ. આવો નવો બહુ વિકાસ થવાનો હોય. તો મારે તો સાહેબ એવું કેવું થાય છે કે ખરેખર હવે આપણે વિકાસ કરવો જોઈએ ને આપણે તેમને વિનંતી કરવી જોઈએ કે ખરેખર આ એક આપણા એરિયાની અંદર બન્યું છે તો બહુ સારું છે, બરાબર. તો આ ચા પત્તી બધી રીતે બધું મળે છે. તો આપણે તલમ મિત્રોને જાણ કરવી છે, આપણે આરસીએમ પરિવારને. તો બધું બહુ સારું રહે સાહેબ એમ. આટલી બધી સામાન આટલો બધો મળતો હોય તો આપણે કાળી બજારમાં જવાની કોઈ જરૂર નથી, બરાબર.
એટલે જ્યાં એ લોકોને ખબર નહીં બિચારા એટલે કાળી બજારમાં જયનગર દરેક વસ્તુ આ રૂપિયાના શેમ્પુ થી મળી અને દરેક વસ્તુ કપડો હે, જૂતો હે, મોજા હે, બૂટ ચપ્પલ દરેક વસ્તુ મળતી હોય તો આપણે બજારમાં જવાની જરૂર નહીં સાહેબ. એવી પ્રોડક્ટો હે કે અમુક ને વર્ષોથી કીરા ખાતા મૂડાને અંદર દાઢ દુખતી, બ્લડ આવતું અને દોત હલતા આવી સમસ્યા. આ એક આપણે આરસીએમ ની બ્રાન્ડ છે, બહુ એટલી બધી ખતરનાક છે કે આ બ્રાન્ડ થી જડ મૂળમાંથી એ દાઢ દૂર થઈ જાય અને કીરાય મટી જાય. એવી એ સાંજે અને સવારે કરવી જોઈએ, બરાબર. એવી નવી ઘણી બધી આ બધી પ્રોડક્ટો છે, આ બધી જ અવેલેબલ છે. અને તો સાહેબ આ એક રોટેશન વુમન જે ગોળી છે આપણે લેડીઝ માટે બહુ કામ કરે એવું છે. એવું કેવું થાય છે કે પગના તળિયા દુખતા હોય, ગોડા દુખતા હોય અને ખૂનની કોઈ તકલીફ હોય, માથાના વાળ ગરતા હોય, તો બધી રીતે એવું કેવું થાય કે લગાતાર આપણે ઉપયોગ કરીએ તો આપણે બ્લડ વધે છે અને બહુ સરસ ઉપયોગ થયા છે. તો આ રોટેશન વુમન ગોળી છે 33 જાતના ફળ ફૂલમાંથી બનાવેલી એક ગોળી છે. તો સાહેબ તમે મારે એવું કેવું છે કે આના વિશે શું કહેશો? આ સાહેબ એવી હે કે એક રામબાણ ઇલાજ કહીએ તો ઓમાંથી કમ પડે છે સાહેબ. આ બધા જ આખા માણસના જે શરીરના અંદર જેટલા કઈ રોગો હે એટલા દરેક રોગોનો એક આ મૂળ દવા છે. દવા નથી, એક સપ્લિમેન્ટ છે. આ ગોળી ભારતના અંદર આપણો જે આરસીએમ માં 450 રૂપિયા 500 રૂપિયા આવી કિંમતમાં મળે. ભારત થી બહાર આ 4500 થી 4000 5000 રૂપિયા આ ગોળી મળતી હોય છે, પણ આપણા ભારત દેશની છે એટલે આપણ 400-500 રૂપિયામાં મળે. તો સાહેબ તમે આના વિશે શું કેવું થાય છે? એસિડિટી મટી જાય એવું લોકો વાતો કરે છે. આના વિશે જો મધુસમ રસ આ ડાયાબિટીસ માટે બહુ ઉપયોગી છે. ગમે તેવી ડાયાબિટીસ હોય, ગમે તેવી હોય તો આ લગાતાર લેવાથી ડાયાબિટીસ મૂળમાંથી ખતમ થઈ જાય છે. આ આયુર્વેદી છે. ઓર એના હાથે એક ટેબ્લેટ આવે છે, એ આપણે S5, તો એ બંને લે તો મૂળમાંથી ડાયાબિટીસ ખતમ થઈ જાય. સારું સાહેબ, તો લોકોને આપણે જાણ કરશું અને પાલનપુરની જરૂર મુલાકાત કરાવશું. જય આરસીએમ, નમસ્કાર, જય ભારત.